રાતના જમવામાં કંઈક હલકું ફૂલકું અને કંઈક ટેસ્ટી ખાવું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. 1/4 વાટકી જેટલું આપણે મગની દાળ લેવાની છે. 1/4 વાટકી જેટલા આપણે ચોખા લેવાના છે. બેને આપણે એક મોટા વાટકામાં લઈ લઈશું. 2 ચમચી જેટલું આપણે આમાં તુવેર દાળ, 2 ચમચી જેટલું ચણા દાળ, 2 ચમચી જેટલું મસૂરની દાળ અને 2 ચમચી જેટલું આપણે આમાં અડદ દાળ ઉમેરીશું અને 2 ચમચી જેટલું મગની મોગર દાળ ઉમેરવાની. બધાને સરસ રીતે મિક્સ કરીને 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરીને સાઈડમાં મૂકી દેવાનું. હવે અડધી વાટકી જેટલા ગાજર, અડધી વાટકી જેટલા વટાણા અને અડધી વાટકી જેટલા આપણે બટેકા લેવાના છે. બધાને પાણીથી સરસ રીતે વોશ કરી લેવાનું. હવે એક કુકર લેવાનું. કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું. બધા શાકભાજી ઉમેરવાના અને દાળ ચોખા જે આપણે ધોઈને મૂક્યા છે એ ઉમેરી દેવાના. હવે આની અંદર બીજું અડધું ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. મીઠું આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરવાનું છે. જેવી રીતે આપણે મીઠું ખાતા હોઈએ એ પ્રમાણે ઉમેરવાનું અને અડધી ચમચી જેટલું આમાં આપણે હલ્દી પાવડર ઉમેરવાનું છે. બધાને સરસ રીતે મિક્સ કરીને 3 વિસલ આવે ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ ઉપર સરસ રીતે કૂક થવા દેવાનું છે. વઘાર કરવા માટે મેં અહીંયા એક તમાલપત્ર લીધું છે, 2 લાલ મરચાં લીધા છે, 7 થી 8 નંગ જેટલા કાળા મરી, 2 લવિંગ અને 1 થી 2 ટુકડો આપણે તજના લેવાના છે, 2 ડુંગળી, 1 ટામેટું, 3 મરચાં અને 7 થી 8 કડી આપણે લસણની લઈને આવી રીતે ઝીણું આપણે એને સમારી દેવાનું છે. જ્યારે કુકર એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને ખોલવાનું, એ પહેલા નહીં ખોલવાનું અને બધાને ખીચડીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની. હવે એક તોડામાં 3 ચમચી જેટલું આપણે દેશી ઘી લેવાનું છે. એની અંદર જે બી આપણે ખડા મસાલા લીધા હતા એ ઉમેરવાના. અડધી ચમચી જેટલું રાઈ ઉમેરવાની અને આપણે 1/4 ચમચી જેટલું આપણે હિંગ ઉમેરવાની છે અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું. વઘારને સરસ રીતે શેકાવા દેવાનું. જ્યારે વઘાર સરસ રીતે શેકાઈ જાય તો એની અંદર ડુંગળી, લીલા મરચાં, લસણ ઉમેરી દેવાનું. જ્યાં સુધી આપણે એને શેકવાનું જ્યાં સુધી ડુંગળીનું કલર બદલાઈ ના જાય. જ્યારે સરસ રીતે ડુંગળીનું કલર બદલાઈ જાય પછી એમાં આપણે ટામેટા ઉમેરવાના છે. ટામેટા ઉમેર્યા પછી તરત જ આપણે મસાલા કરી દેવાના. 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર ઉમેરવાનું, અડધી ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરવાનો અને 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીને થોડુંક જ પાણી ઉમેરીને જેથી મસાલા બળે નહીં એટલે ઉમેરવાનું અને થોડુંક જ મીઠું ઉમેરવાનું, બહુ નહીં, કારણ કે આપણે ખીચડીમાં પણ મીઠું ઉમેરેલું જ છે. જ્યારે સરસ રીતે વઘાર શેકાઈ જાય પછી એમાં ખીચડી ઉમેરવાની. ખીચડી ઉમેર્યા પછી બરોબર સરસ રીતે મિક્સ કરી દેવાનું અને જો કેટલી સરસ મિક્સ દાળની વેજીટેબલ ખીચડી બનીને રેડી છે. જ્યારે બી ખબર ના પડે કે રાતના જમવામાં શું બનાવીએ તો એકવાર આ મિક્સ દાળની વેજીટેબલ ખીચડી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બધાને બહુ જ ગમશે. રેસીપી ગમે તો લાઈક કરજો.